તમામની વચ્ચે સુરતમાં પણ ભેળસેડિયા તત્વો બેફામ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 189 હોટેલ અને રેસ્ટોરન્ટમાં કરી તપાસ। 189 હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી 762 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો। 110 હોટેલ અને રેસ્ટોરન્ટને અપાઈ નોટિસ। નિયમો ભંગ બદલ 5.51 લાખનો દંડ વસૂલાયો। સુરતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સતત દરોડા છતાં મિલાવટખોરો બેફામ। રસોડામાં સાફ સફાઈનો અભાવ અને અખાદ્ય જથ્થો મળ્યો। પનીર, ચીઝ, બટર સહિત ડેરી પ્રોડક્ટ્સની તપાસ। શહેરમાં આવેલી તમામ પ્રકારની સંસ્થાઓ લગભગ 1535 જેટલી સંસ્થાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને આ ચેકિંગની અંદર 20 જેટલા આપણા ફૂડ સેફ્ટી ઓફિસરની સાથે 300 જેટલા આરોગ્યના કર્મચારીઓ એટલે કે એસઆઈ, એસએસઆઈ અને ઉચ્ચ લેવલના કર્મચારી એટલે કે નાયબ આરોગ્ય અધિકારી પણ સ્થળ ઉપર જાતે ગયેલા હતા અને કોઈ પણ પ્રકારની ખામી મળી આવે અને મેજર ખામી માટે લગભગ 85 એટલે 85 જેટલી સંસ્થાઓને આપણે બંધ કરી છે અને સાથે સાથે લગભગ 800 જેટલી સંસ્થાને આપણે નોટિસ આપી છે અને 28 લાખ રૂપિયા જેટલો આપણે દંડ વસૂલ કર્યો છે। આ સંસ્થાની અંદર નાનામાં નાની ખામી એટલે કે મેડિકલ સર્ટિફિકેટ, સફાઈ, સ્ટોરેજ પ્રોપર નહીં હોય, ડીપ ફ્રીઝર પ્રોપર નહીં હોય, એક્સપાયરી ડેટની કંઈ પણ વસ્તુ મળી આવે તો આ પ્રકારની જે મોટી ખામી હોય એના માટે સંસ્થા બંધ કરી, પરંતુ નાની ખામી માટે આપણે એને નોટિસ આપી, સ્થળ ઉપર ક્લિયર કરાવ્યું અને સખ્ત સૂચના આપી છે કે હવે પછી શહેરની અંદર કોઈ પણ આ પ્રકારની ખામી જણાશે તો તાત્કાલિક સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે।